ચા નો આવી. આવશે આવશે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. હા. મમ્મી ચા. હું શું કહું છું, આ તમને પગ દુખતા હતા એ કેમ થયું? મટી ગયા? ના ના, દુખે જ છે. લાવ ને દબાઈ આપો. બેટા બેટા, હા આજે 15 દિવસથી તું તારી સાસુની સેવા કરે છે અને મારી પણ સેવા કરે છે. એ હું જોઉં છું. સમયસર ચા, નાસ્તો, જમવાનું તું કેટલી કાળજી રાખે છે. નહીં? હા તો હું નહીં રાખું તો કોણ રાખશે? એ વાત તો એની સાચી છે. આ એક બે દિવસ જરાક ચાના ટેસ્ટમાં થોડુંક પેલું થયું, આદુ વધારે ને એવું, પણ હવે પરફેક્ટ ટેસ્ટ બેસી ગયો. એને ખબર છે કે મારા પપ્પાને આવી જ ચા જોઈએ છે અને મમ્મીને આવી ચા જોઈએ છે. મેં કહ્યું તું ને કે હું બધું શીખી જઈશ. શીખી ગઈ ને? હા, તો આજે એવું કર, જે સકરિયાનો શીરો જ બનાવી દેજે. તારા પપ્પાને બહુ જ ભાવે છે. હા બનાવી આપીશ. બીજું કઈ જોડે બનાવવું છે? હા, મારી વાત સાંભળ. હા શીરો બનાવે ને સાથે રાજગરાની પૂરી બનાવે, બરોબર? ઓકે. અને તારા સાસુ માટે પૂછી જો ને ફેવરેટ સુકી ભાજી. બધું બનાવી જ રાખજે ને. આટલા વખતથી તું ઘરમાં છો, તને ખબર જ હોય ને કોને શું ભાવે છે, કોને શું નથી ભાવતું. હા એ તો મને ખબર જ છે, પણ આ તો મને એમ થયું કે તમને લોકોને પૂછી જો કે તમને બીજું કઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો જોડે જોડે એ પણ બનાવી જ નાખો. જોયું ને, મેં કીધું હતું કે મારી મિલકત ઉપર જો કોઈનો સાચો હક છે તો એ મારી કવિતા વહુનો છે. હા, કેમ નહીં? આજે 15 દિવસ માટે સાબિત કરી દીધું, તારી સેવા કરીને, મારી સેવા કરીને. અને હું તો એમ કહું છું ને, હવે આમાં જાજી વાર નથી લગાડવી. આ બધા પેપર તૈયાર કરાવો, આનું જે કઈ મિલકતના કાગળિયા હોય ને એ બધું અમારા દીકરાના નામે કરી દઉં. એટલે પછી શું છે, મને શાંતિ થઈ જાય કે સાચા હાથમાં આપણી મિલકત ગઈ. હા તમારા લોકોની વાત તો સાચી છે. હા આવી બધી વાતમાં મોડું કરાય જ નહીં, ઉતાવળ જ રખાય. લે બેટા. હા. અને આમ જો, હવે પછી તું બીજી વખત ચાલ આવે ને ત્યારે એમાં છે ને થોડું આદુ વધારે નાખજે. અને અત્યારે છે ને જમવાની થોડીક વાર છે. અત્યારે નાસ્તા માટે શું બનાવીશ? તમારે જે ખાવું હોય એ બનાવી દઉં. શું ખાવું છે નાસ્તો બોલ? તમારું મોઢું વધારે બડબડાટી કરે છે. જે ખાવું હોય કયો બનાવી નાખશે. હા, એક કામ કર, બટાકાની વેફર પડી છે ને એ થોડી તળી નાખ. સારું, હું હમણાં તળીને લાવું. કોઈ કે સાચું જ કીધું છે, જ્યારે ઘી સીધી આંગળીએ ના નીકળે ને તો આંગળી વાકી કરવી પડે, અને એમાં 100% ઘી નીકળે. અને પેલી પણ એક કહેવત છે ને, ગરજ હોય તો જડાને લોકો બાપ કહે. ખબર નહીં ક્યાં મૂકી દઉં છું વસ્તુઓ પણ. ભાભી શું ગોતો છો? શું કામ છે? અરે પૂછું છું શું ગોતો છો એમ. લવિંગ ગોતું છું, મોઢામાં રાખવું છે, ઉધરસ આવે છે ને. જોયું હા, તે? પણ મને પૂછો ને, તમને ખબર છે ને હમણાં 15 દિવસથી હું જ આ રસોડામાં બધું કરું છું. હા. તો પછી તો આપ. એટલે મારે ગોતવા પડશે. થોડીક વાર ખમી જાવ, આમ તો તરત ક્યાંથી આપી દઉં. ગોતી લઈશું, રહેવા દે. અને હું શું કહું છું, આ રસોઈ છે ને હું બનાવી નાખીશ, તમે આરામ કરો. શું? હા, મમ્મીને ને પપ્પાને જે ખાવું છે બધું હું બનાવી નાખીશ. તમારા માટે પણ બનાવી નાખીશ. એક મિનિટ. કઈ થયું છે તમને? જરાય નહીં, તાવ આવે છે? ટકાટક છું એકદમ. વિશ્વાસ નથી આવતો કે કવિતા તું આવું બોલે છે. જો તું રમત કરતી હોય, મસ્તી કરતી હોય ને તો ન કરતી. મારી તબિયત ઓલરેડી ખરાબ છે એટલે ફટાફટ રસોઈ બનાવીને મારે દવાખાને જવું છે, સમજી? ભાભી મારી એવી સિચ્યુએશન જ નથી અત્યારે કે હું મસ્તી કરું. જિંદગી મારી જોડે મસ્તી કરી રહી છે અત્યારે તો. એટલે તારી વાત મને સમજાતી નથી. થયું કવિતા, અરે મમ્મી પપ્પા ક્યાં છે? મારે એમને આ પૈસા આપવાના હતા, 5000 રૂપિયા આપવા માટે ક્યારનું શોધું છું. તમને ખબર છે પપ્પા ક્યાં છે? કોનું બૂચ માર્યું? કેવી વાત કરો છો?
બૂચ માર્યું એટલે ક્યાંથી લઈ આવ્યા એમ? અમારી 15 દિવસની મહેનતની કમાણી છે. પહેલું પેમેન્ટ આવ્યું છે મારું બસ? 15 દિવસના 5000? પણ પહેલું પેમેન્ટ આવ્યું છે એમ કહું છું. અને એમ પણ એ વચ્ચે બીમાર પડી ગયા હતા તો થોડી રજાઓ પણ પડી હતી ને એટલે તમને મારા પર ભરોસો જ નથી ને કે હું પૈસા કમાઈ શકું? અરે ભાઈ મેં કાંઈ કીધું જ નથી. મેં તો પૂછ્યું બૂચ કે મારી આવ્યા એટલે એવો શબ્દ તમે કેવી રીતના બોલી શકો? સાચું કહું તો તમારી છાપ એવી છે એટલા માટે. આજે તમે લોકો આવું વર્તન કેમ કરો છો? અજીબ જ લાગે છે મને. તમે પૈસા લઈને આવ્યા છો, આ કવિતા મને કામ કરવા માટે કહી રહી છે. કારણ કાંઈ કે થયું નથી ને? અમને સમજાઈ ગયું છે કે મમ્મી પપ્પાની સેવા કરવામાં જે સુખ છે ને એ બીજે ક્યાંય નથી. અમે અત્યાર સુધી નાદાનીમાં ભૂલ કરતા હતા, એમની સાથે ખરાબ વર્તન કર્યું. આણે તમને કામમાં મદદ ન કરી, ઘરના કામ ન કર્યા, હું કમાવામાં ધ્યાન નતો આપતો, બધું એગ્રી. પણ હવે મેં નક્કી કર્યું છે કે કવિતા ઘરના બધા કામ શીખશે, એના માટે ગમે તેટલી મહેનત કરવી પડે તો કરશે. અને હું પણ પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરીશ. અને પપ્પાને છે ને મારા પર માન થશે, ગર્વ થશે મારા ઉપર. મારા પર પણ. શ્યોર તારા પર. અરે ભાભી તમને ખબર નથી આ 15 દિવસથી મમ્મીના પગ દુખે છે, કોણ દબાવે છે? સારી વાત કહેવાય. તો પછી ગમ્યું મને. હવે તો હું મમ્મીની લાડકી પણ બની ગઈ છું અને આકાશ પણ. એટલે બધું વેલ સેટ છે. હા તો તું હવે ફટાફટ મમ્મી પપ્પાનું ફેવરિટ જમવાનું બનાવી નાખ. એમને સમયસર જમવાનું જોઈએ, બરાબર છે? તમે જઈને આરામ કરો. તમારે પણ કઈ ખાવું હોય ને તો કવિતાને હુકમ કરો. હા, ના, ના. તમારે જે ખાવું હોય મને કહો, હું બનાવી દઈશ. તું જે બનાવીશ ને એ ચાલશે. ચાલ. આ પૈસા ભાભીને જ આપી દો ને. હા આ તમે લેતા જાઓ, પપ્પાને આપી દેજો. પણ કેજો કે મેં આપ્યા છે, એટલે પપ્પા ખુશ થઈ જશે. પેલા ચા બનાવો, હવે બીજું કઈ બનાવજે પછી. થાકી ગઈ છું આખો દિવસે કરી કરી. તો હું મહેનત કરું જ છું ને, પ્રોપર્ટી જોઈએ છે ને, હા કામ કર. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે લાગે છે ફેમિલી મીટિંગ છે. મમ્મી, આ કવિતા તમારા માટે રસોઈ બનાવે છે, તમને ભાવે તો છે ને? એ બધું નવું નવું શીખી છે એટલે રિવ્યુ લેવાનું. હા ભાવે છે. તમારી સેવા બરાબર કરે છે ને? અરે બેટા, 15 દિવસથી તારી મમ્મીના પગ દુખતા હતા ને, સાવ સારા થઈ ગયા અત્યારે. હા, એ તો વાત છે. હવે એ તો જૂની વાત. હવે 1.5 મહિનો થઈ ગયો પપ્પા, અમે લોકોએ તમારી સેવા કરી. કવિતા બધા ઘરના કામ શીખી ગઈ, હું પણ નોકરીએ લાગી ગયો. તો હવે આપણે પેલી જે ડીલ થઈ હતી એના વિશે તમે કઈ પછી વાત ના કરી. પણ મને એક વાત તો કે, આ તું નોકરી લાગી ગયો તો અત્યાર સુધીમાં તું પગાર કેટલો લાવ્યો છે? 20,000 આપ્યા છે ઘરમાં. 20,000. સરસ. શેની જોબ મળી ગઈ હતી તને? હે? હા, કેવું હવે તો ઉંમર થઈ ગઈ એટલે બધું ભૂલાતું જાય. મારે બધું સુપરવિઝન કરવાનું. મારો પેલો ફ્રેન્ડ છે ને બિલ્ડર, તો એનું બધું જે કામ ચાલતું હોય ને એનું સુપરવાઇઝર તરીકે બધું ત્યાં મારે જોવાનું કે કામ પ્રોજેક્ટ બરાબર ચાલે છે કે નહીં. અચ્છા, તો પ્રોજેક્ટ બરાબર ચાલે છે? હા, હું ધ્યાન રાખતો હોય પછી એમાં કઈ કેવું ના પડે. પપ્પા, તમારી પાસેથી જ શીખું છું કામ કરતા. હવે દર મહિને પગાર વધશે કે આટલો જ રહેશે? પગાર વધશે ને, હજુ તો હું શીખું છું ને. 2-3 મહિના પછી પગાર વધશે, 6 મહિના પછી એનાથી વધશે, અને 2-1 વર્ષ થશે ને પછી કદાચ પર્સન્ટેજમાં ભાગીદારી પણ આપશે મને. અરે બસ કરી જા. આ તો જે પૈસા લાવ્યો છે ને, એ ક્યાંથી લાવ્યો છે ને મને બધી ખબર પડી ગઈ છે. ક્યાંથી લાવ્યો? તું કોઈ નોકરી નથી કરતો કે કોઈ સુપરવાઇઝર નથી. આ તારા મિત્ર પાસેથી તું ઓછીના પૈસા લાવી અને ઘરમાં જમા કરાવ્યા છે કે આ મારો પગાર છે, આવી મોટી બડાઈ તે મારી છે, એ બધી મને ખબર પડી ગઈ છે. કોઈ ખોટું કેતું લાગે છે તમને? ખા તારા બાપના સમ કે આ વાત ખોટી નથી. ખા તારી માના સમ કે આ વાત ખોટી નથી. હા, તારા બાપ પાસેથી તું શું શીખ્યો? હમણાં જ કીધું તો ને કે પપ્પા તમારી પાસેથી હું આ શીખ્યો છું, આ શીખ્યો તું. હા, ખોટું બોલવાનું. અને તમે લોકો જે આ 15 દિવસથી 1.5 મહિનાથી આ જે દોડાદોડી કરો છો ને અમારી આગળ પાછળ, એ ખાલી મિલકત માટે જ દોડાદોડી કરો છો, બરાબર? તને શું લાગે છે કે અમને લોકોને કઈ ખબર નથી પડતી? તું અને તારી બાયડી આ જે નાટક કરો છો, હા, પગ દબાવો છો,
આ ઘરના બધા કામ કરો છો. એક વાત કાન ખોલીને સાંભળી લેજો બંને. તમારા મનની અંદર જે પણ કંઈ ચાલતું હોય ને અમને લોકોને સાફ સાફ દેખાય છે. અને હવે કોઈ મિલકત તમારા નામે નહીં, એટલે કે મિલકત જેના નામે કરવાની હતી ને એના નામે થઈ ચૂકી છે. હા, કોના નામે? થઈ ગઈ છે. આ મારું પેન્શન છે, મારી મિલકત છે, અને જે પણ ગામડે જમીન છે એ બધી નામ પર થઈ ગઈ છે. નેહાવો ને આવો શું? મમ્મી મારા નામ પર? હા બેટા, એનું કારણ એ હતું કે અમે જીવતા છીએ, જ્યારે આ ઘરમાં છીએ, એમ છતાંય જો નેહા વહુ સાથે તું અને આ તારી પત્ની બંને આવું વર્તન કરો છો તો કાલ સવારે અમારી હાજરી આ ઘરમાં નહીં હોય તો તમે કેવું વર્તન કરશો? અને મને તો એ પણ ખબર છે કે મિલકત કદાચ અમે તારા નામે કરી દીધી હોત ને તો હું, નેહા અને તારા પપ્પા કદાચ આ ઘરમાં પણ ન. તમારા લોકોની ફિતરતને બહુ સારી રીતના જાણી લીધી ને પછી જ આ નિર્ણય લીધો છે. હવે તમારે લોકોને તમારા હિસાબે જે નિર્ણય લેવો હોય એ લઈ શકો છો, સ્વતંત્ર છો બંને. હા, બરાબર કર્યું મમ્મી, સાચી વાત છે. અમારી જેવા દીકરાઓ સાથે તમે જે કર્યું ને એવું જ થવું જોઈએ. અમે ખાલી મિલકતની જ લાલચમાં હતા અને હું કબૂલ કરું છું, કારણ કે મને દેખાઈ ગયું છે કે હું કેટલું ખોટું કરી રહ્યો હતો. આજે જ્યારે તમે પપ્પાના અને તમારા સમ ખાવાના કીધા ને ત્યારે હું ન ખાઈ શક્યો, કારણ કે હું ખોટો હતો ને. મને એક સેકન્ડમાં સમજાઈ ગયું કે ખોટું બોલવાથી કેવું ફીલ થઈ શકે. જ્યારે હું ખોટો તમારી સામે, હું તમારી ને મારી પોતાની નજરોમાં પડી ગયો. સોરી, માફી માંગવાને લાયક તો નથી, છતાં પણ સોરી. મેં જે પણ ભૂલો કરી છે અને બાકી તમે જે કંઈ નિર્ણય લીધો છે મને કબૂલ છે. આગળ પણ તમે જેમ કહેશો ને એમ કરીશ. હા, અને જેને આ નિર્ણય કબૂલ ન હોય એ આ ઘરની બહાર નીકળી શકે છે. ના, કેવી વાત કરો છો? મારે તો મારા પતિ જેમ કે એમ જ કરવાનું હોય ને. એટલે આકાશ જોઈ ગઈ છે બરાબર જ થઈ ગયા છે. હજી થોડી નાક શરમ બચી હોય ને તો તારી ભાભીની માફી માંગ. એના ઉપર તમે બંને કરવામાં કઈ બાકી નથી રાખ્યું. મમ્મી જવા દો ને. મન વગર માફી માંગે એ કોઈ કામનું નથી. ના ભાભી, એવું કંઈ જ નથી. મારી નાની બેન સમજીને મને માફ કરી દો. હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. કવિ તને નમાવવા માટે નથી જોઈતું મારે કે તું મારી માફી માંગ, પણ તારે સમજવું પડશે કે પરિવાર બધા સભ્યોથી મળીને બને છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય પરિવાર ન બને છે. અને રહી વાત આ મિલકત, તો મારે ક્યાં બાંધી જવી છે? હું આખી જિંદગી તમારા બંને સાથે જ તો રહેવાની છું. ઠીક છે, તમને બંનેને તમારી ભૂલ સમજાઈ ગઈ હોય તો હવે ત્યાં આગળ શું વિચાર્યું છે? નોકરી પર લાગવાનું છે કે હજુ આમ જ? ના ના, હવે હું પોતાની મહેનતથી કમાઈશ અને તમારી પાસેથી ક્યારેય એક પણ રૂપિયો નહીં માંગુ. ઉલટાનું તમને પૈસા આપીશ અને અત્યાર સુધી જે નાટક કર્યું ને એને સાચું કરીને બતાવીશ. કવિતા પણ એમાં મારો સાથ આપશે. એને કવિતા? હા,